श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। આપણે શેષશાહી અને કોટવન થઈ અને પાછા બધા કોશિકલા પહોંચી ગયા. રાતના સુંદર મનોરંજન હતું. કોટવનની ચરિત્ર જે બેઠકજી છે એ ચરિત્ર જ પાછું રાતના બધાએ માણ્યું અને રાતના હેલો પાડ્યો કે આપણે હવે આવતીકાલે સવારે પય ગામ પહોંચવાનું છે અને પય ગામમાં ફક્ત એક જ દિવસનો આપણો મુક્કામ રહેશે, કેમ કે ત્યાં કોઈ એવા ઘણા વિશેષ સ્થાન નથી જોવા જેવા. તો કોશીથી લગભગ 12 કિલોમીટર જેટલું દૂર આ સ્થાન આવેલું છે. માર્ગમાં બધા પોતપોતાની રીતે આગળ વધતા જાય છે. કોઈક ભજનોનો આનંદ લે છે, કોઈક વાતો કરતા જાય છે, કોઈ ભગવત સ્મરણ કરતા જાય છે, કોઈક ધૂન ગાતા જાય છે. અને આપશ્રીના સાથે જે બધા કીર્તનિયા અને બધા એમના સેવકોને એ હતા એ બધા તો કીર્તન ગાન કરતાં કરતાં આગળ વધતા જતા હતા. અને ધીમે ધીમે પહોંચ્યા તો રાસ્તામાં સાક્ષી ગોપાલ અને ચતુર્ભુજ નારાયણ આ બંને મંદિર હતા. બંને મંદિરોમાં બધાએ દર્શન કર્યા. પછી ત્યાં પય સરોવર છે. આ પય સરોવર કેવી રીતે બન્યું અને આનું નામ પય ગામ કેમ પડ્યું, તો એ વિષয়ে આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. અને ત્યાં જે મંદિર છે એ પય બિહારી તરીકે જ પ્રભુ ઓળખવામાં આવે છે. તો એકવાર ઠાકોરજી અહીંયા ખેલવનન પધારેલા હતા. સખાઓ સાથે ખેલતા હતા અને ખેલતા ખેલતા પ્રભુને ભૂખ લાગી. ત્યારે સખાઓએ શું કર્યું? ગાયોનું દૂધ ધોવન કર્યું અને હાંડી ભરીને દૂધ લાવ્યા અને પ્રભુને એ આરોગવા માટે આપી. અને પ્રભુ એ દૂધ આરોગે છે એટલે કે પય પાન કરે છે. અને એ દૂધ આરોગતા આરોગતા જે પય વધ્યું ત્યાં નીચે ઢોળાતું ગયું, આમાં હાથથી પીરક, તો એનું એ સરોવર બની ગયું. અને એટલે આ સરોવરનું નામ થયું પય સરોવર. અને પ્રભુએ જે આ લીલા કરી એટલે આ લીલાના હિસાબે પ્રભુનું નામ અહીંયા થઈ ગયું પય બિહારી. એટલે ત્યાં જે મંદિર છે એ પય બિહારીનું મંદિર છે. અને અત્યારે પણ આ ગામ પય ગામ તરીકે જ ઓળખવામાં આવે છે. પછી ચતુરા નાગાનો જે આપણે ઇતિહાસ જોયો હતો એ ચતુરા નાગાનું આ જન્મસ્થાન આવેલું છે. અને કોશીથી જ્યારે આપણે આગળ આવીએ છીએ તો હજી વચ્ચે અહીંયા પ્રહલાદ કુંડ પણ આવે છે, ગોપાલ કુંડ આવે છે, દાઉજીના પણ ત્યાં સુંદર દર્શન થાય છે અને ચતુર્ભુજ સ્વરૂપના પણ આપણે અહીંયા દર્શન કરીએ છીએ. અને આ પય સરોવર જે છે જ્યાં આપણો મુકામ હતો ત્યાંથી લગભગ 1 કિલોમીટર દૂર જ હતું. એટલે બધા વૈષ્ણવ પોતપોતાની સગવડતા હિસાબે ત્યાં પહોંચ્યા, ત્યાંનું બધું આસ્વાદ લીધો અને પાછા પોતપોતાના પાલ પર પાછા આવી ગયા. આખો રહેલો સમય વિશ્રામમાં વિતાવ્યો. રાતના સુંદર મનોરંજન હતું રાસલીલાનું. તો બધા આજે કોઈ વધારે થાક્યું કોઈ નહોતું એટલે બધાએ સુંદર ગરબા અને નૃત્યનો પણ આનંદ બધાએ માણ્યો. અને બીજે દિવસે હવે આપણે વહેલી સવારે એટલે આપણા આ યાત્રાનો 27મો દિવસ રહેશે તો આપણે પહોંચવાનું રહેશે શેરગઢ. તો શેરગઢનો ઇતિહાસ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. આજે આટલું જ. આજના મારા વચનોને મારા પ્રભુના ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.